હેલો બધાને જય શ્રી કૃષ્ણ. તો અત્યારના 2:10 બાકી છે, એટલે ગુડ આફ્ટરનૂન. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. ને આજે 2026ની પહેલા મહિનાની 2જી તારીખ છે, 2/1/2026. ને અહીંયા જો 2:10 બાકી છે અને હું અહીંયા રોટલી બનાવી રહી છું. જોઈ શકો છો તમે. આજે ઘણું લેટ થઈ ગયું છે કેમ કે મેં ઘરની સાફ સફાઈ ને બધું કર્યું, એટલે થોડુંક લેટ થઈ ગયું. અને જૈમિક પણ હતું નહીં, તો જૈમિક હમણાં જ આવી ગયો છે, એટલે હવે અમે જમવા બેસી રહીશું. તો આજે બનાવી દીધું છે ફ્લાવર વટાણાનું શાક, અને અહીંયા કેપ્સિકમ અને ગાજરનો સંભારો જોઈ શકો છો. તો ચાલો બધા ગરમ ગરમ રોટલી સાથે શાક ને રોટલી જમવા માટે. તો ચલો હું પહેલાં રોટલી બનાવી દઉં. તો જો અહીંયા જૈમિક જમવા બેસી ગયો છે, ને હવે હું પણ જમવા બેસી જઈશ. તો ચાલો બધા જમવા માટે. ને આ ઉલટા ચશ્મા ચાલુ થયા છે, અત્યારે 2 વાગી ગયા, જોઈ લો. તો જો અહીંયા અમે બેસી ગયા છે ફ્રૂટ લઈને. જૈમિકને જામફળ ખાવું છે, હું સફરજનને મોસંબી ખાઈશ. અને જૈમિકભાઈ આ રહ્યા, હેલો. અને હા આજે બહુ બધા વાંદરા આવી ગયા હતા. ચલો પહેલાં સમા દઉં, કેમ કે જૈમિકને બહાર જવું છે. તો જો અહીંયા જઈ શકો છો કે આપણે સફરજન સમારી દીધું છે, જામફળ સમારી દીધું છે, ને જૈમિક અહીંયા ખાવા માંડ્યો છે કચડ નહીં હે ને. અને જો આ ચાટ મસાલો સ્પ્રિંકલ કરતા કર્યો, તો તે શું નાખ્યું? ઓકે, સંચળ ચાટ મસાલો. તો જૈમિક એમ કહે છે કે આ ચાટ મસાલાને ચાટ મસાલો કેમ કહેવામાં આવે છે? તો જો તમને ખબર હોય કે ચાટ મસાલાને ચાટ મસાલો કેમ કહેવામાં આવે છે, તો કોમેન્ટ કરજો. જૈમિક એમ કે છે ચાટી ખાવ એટલે ચાટ મસાલો કહેવાય. મારે ફોન મૂકવું. તો ચાલો બધા ખાવા માટે સફરજન એન્ડ જામફળ. તો જો અત્યારે હવે હું લઈને બેસી ગઈ છું કોથમી, કેમ કે અત્યારે મારે કોથમીનું લોટવાળું શાક બનાવવું છે, ખીચડી બનાવી છે ને ભાખરી બનાવી છે. બનાવવાનું હતું ગલકાનું શાક, પણ ગલકા કંઈ મજા આવે એવા હતા નહીં, એટલે નથી કરતી. તો આપણે કોથમી લઈને બેસી ગયા છે. તો સરસ મજાની ઝીણી ઝીણી સમારી કાઢીએ, અને પછી એનો આજે આપણે લોટવાળું શાક બનાવીએ. અને અહીંયા જૈમિક તન્મય પણ છે. હેલો તન્મય, હેલો. એને પણ શરદીને ઉધરસ થઈ ગયું છે એવું છે. તો ચાલો આપણે કોથમીર સાફ કરી કાઢીએ, સરસ મજાની ચૂંટી લઈએ. તો જોઈ શકો છો કે બધા છોકરા ચકલે જતા રહ્યા છે રમવા માટે. એકદમ ઉપર પક્ષીઓ બોલી રહ્યા છે મસ્ત મજાના. અને હું બહાર આવી હતી, મેં કીધું ચલો થોડા ઘણા આંટા મારી લઈએ બહાર. પોપટ અને મેના અને બધા બોલતા હોય, મજા આવે બહાર. અને કોથમીર થઈ ગઈ છે, અને હું અહીંયા પાલક લઈને બેઠી છું. હવે જો આટલો સમાર્યો ને આટલો કરવાનો છે. મારી મમ્મીનો ફોન આવ્યો હતો, એટલે હું બહાર ગઈ. હમણાંથી નેટવર્કનો બહુ પ્રોબ્લેમ છે, એટલે સંભળાતું નહીં હોતું, એટલે આપણે બહાર આટાઈમાં રહી જાય, બધું થઈ જાય. કેમ તન્મયભાઈ? હે કેમ ના? તો અહીંયા જોઈ શકો છો કે આપણે ખીચડી મૂકી દીધી છે વઘારેલી. એ પણ જસ્ટ ખાલી લસણ મૂકીને જ વઘારી છે. અને અહીંયા જો કોથમીરનો આપણે લોટવાળો સંભારો જે કે બનાવવાનું છે, આ લોટ અહીંયા રાખી દીધું છે, અને હવે લોટ નાખવાનો છે અંદર. જોઈ શકો છો મસ્ત મજાનું શાક બનીને તૈયાર થઈ જશે. શાક કહો કે સંભારો કહો, બધું એક સરખું જ છે. જો આપણે લોટ નાખીને થોડીક વાર એને સીજવા દઈશું. તો ચાલો લોટ નાખી દો પહેલાં. તો અત્યારે બની રહી છે મારી ભાખરી, જોઈ શકો છો મસ્ત મજાની. અને આપણું કોથમીરનું જો લોટવાળો સંભાળો તૈયાર થઈ ગયો છે. શાક કહો કે સંભારો કહો. તો જો આવું છે. અને લીયો જો બહાર સૂતું છે, અત્યારે સૂઈ ગયું છે, જોઈ શકો છો અહીંયા.
અને પછી હમણાં આખી રાત ભસ્યા કરશે.